અભી તેરી ઉમ્ર હી ક્યા હે, એટલે જ્યારે કોઈ નાનું બાળક આમ ઘણું બધું કરવાનું વિચારતું હોય, ઘણું બધું એને આગળ વધવું હોય, ત્યારે આપણે એને એવું કહેતા હોઈએ છીએ. અત્યારે મારી સાથે આપણા રેડિયો રાજકોટ પર એક એવું જ સરસ બાળક છે, બાળક જ કહેવાય ને, કે 16-17 વર્ષનું હોય, કે જે હજી ટીનેજમાં આવે છે અને કહેવાય ને કે એને ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી રાખી. એનામાં એટલા બધા મલ્ટી ટેલેન્ટ છે. તો મને એવું લાગ્યું કે હું તમારી સાથે કેમ ઇન્ટ્રોડ્યુસ ના કરું એને. તો યસ, આપણી સાથે રેડિયો રાજકોટ પર છે યોગ સિનોજિયા. હેલો, કેમ છો? પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ. યોગ, તમે પહેલા તો આમ ફિલહાલ તો અત્યારે રાજકોટમાં છો, રાઈટ? અને અત્યારે બેંગ્લોર સ્ટડી કરો છો. Yes. તો બેંગ્લોર સ્ટડી કરવા જવા માટેનું વિચાર શું હતા તમારા? એટલે મારી પહેલા તો મારો ભાઈ જઈ આવ્યો હતો સ્ટડી માટે, બટ આઈ વોન્ટેડ ટુ સ્ટડી સમથિંગ ડિફરન્ટ. જે બધા કરે છે, આઈ વોન્ટ ટુ બી ડિફરન્ટ, યુ નો, લાઈક અલગ ભણવું, તમારે એક્સ્ટ્રા સ્ટડી ડિફિકલ્ટ. અને મેં કીધું કે વાય નોટ ટેક વર્લ્ડ્સ હાર્ડેસ્ટ બોર્ડ, એટલે IB બોર્ડ મેં સિલેક્ટ કર્યું. અને પછી મેં કીધું બેંગ્લોર છે. ઓકે, તો ત્યાં બેંગ્લોરમાં અત્યારે શું સ્ટડી કરો છો તમે? બેંગ્લોરમાં અત્યારે મારે IB બોર્ડ છે, તો ઇન્ટરનેશનલ બેચલર ડિપ્લોમા પ્રોગ્રામ. એટલે આપણે 11th-12th હોય ને એ જ રીતના, બટ એ ઇન્ટરનેશનલ બોર્ડ છે, એટલે વર્લ્ડ વાઇડ છે આખા. અને એ IBO છે, એનું ઓર્ગેનાઇઝર છે, તો એ ભણું છું અત્યારે. તો રાજકોટમાં તમે RKC-માં સ્ટડી કરેલું, રાઈટ? અને RKC પછી તમે જ્યારે બેંગ્લોર ગયેલા તો ત્યારે ઘરનું વાતાવરણ કેવી રીતે હતું? તમે નાની ઉંમરના જ કહેવાય, રાઈટ? તો તમને બેંગ્લોર જવા માટે હા પાડી દીધી ડાયરેક્ટ, કે આમ મનાવવા પડ્યા? ના, હા તો પાડી દીધી. ઓબ્વિયસલી મમ્મી વોઝ લાઈક કે ના, નથી જાવ, બટ શી સપોર્ટેડ માય ડ્રીમ્સ. એ લોકોને ખબર જ હતી કે મારે કંઈક કરવું જ છે ને આઈ વોઝ ગોના બી ડિફરન્ટ. તો એ લોકોને મને ફૂલ સપોર્ટ કર્યો. તો ત્યાં બેંગ્લોર જઈને તમે શું એવું કઈ નવીન કર્યું? બેંગ્લોર જઈને પહેલા તો મેં કલ્ચરલ ડિફરન્સ જોયું, કે આપણે ખાલી આપણા કલ્ચરમાં રહ્યા હોય એટલે આપણને લાગે કે બસ આ જ છે, બટ વેન યુ સ્ટડી વિથ ડિફરન્ટ પીપલ તમે રિયલાઇઝ કરો કે તમારાથી કેટલા આગળ છે અને કેટલું છે, એવી રીતના. અને દેન ધીરે ધીરે યુ નો આઈ કેમ ટુ લેવલ વિથ ધેમ એના પારમાં. અને પછી એટ વન પોઈન્ટ આઈ ટોપ ધ વર્લ્ડ ઇન ઇંગ્લિશ લિટરેચર. ગ્રેટ. એઝ અ ઇન્ડિયન પર્સન તરીકે તમે છો, તો એ કેવી રીતે તમને આમ ખ્યાલ આવ્યો કે એમાં તમારે જોઈન કરવું જોઈએ, અને એ જોઈન કરવા પાછળ તમારા પ્રેરણા શું હતી? એટલે પહેલા મિસ રુચિરા કાંબોજ આપણા ઇન્ડિયન UN પરમનન્ટ રિપ્રેઝેન્ટેટિવ હતા, એટલે પહેલાથી UN ને બધી કોન્ફરન્સીસને ફોલો કરતો. બટ જ્યારે મેં રિયલાઇઝ કર્યું કે યુથ ઇઝ અ બિગ પાર્ટ, કે જ્યારે આપણે અત્યારે યુથને ઇન્વોલ્વ કરવાનું છે, તો મારે કંઈક એવી ઓર્ગેનાઇઝેશન કે કોન્ફરન્સમાં જાવ તો કે ક્યાંની અવેરનેસ રેઝ કરી શકે કે યુથ ઇઝ ઓલ્સો અ પાર્ટ. કારણ કે બહુ બધી ડિસિઝન્સ યુથ વગર લેવાય છે, બટ વાય. એટલે મેં જોઈન કરી, મેં રિસર્ચ કર્યું, પછી IFSPD પ્રોગ્રામ હતો, યુરોપ ઓર્ગેનાઇઝેશન. તો થ્રુ ધેમ આઈ જોઈન ધ ડાયવોસ વર્લ્ડ વાઇડ કોન્ફરન્સ, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હતી ને એના સાઇડ બાય સાઇડ ચાલતી હતી ડાયવોસમાં. અને આખા લાઈક ઇન્ડિયામાંથી there were 5 સ્ટુડન્ટ્સ જેને સિલેક્ટ કર્યા હતા એઝ અ પેનલિસ્ટ. અને મારું પેનલિસ્ટ હતો હું એક કોન્ફરન્સમાં, જેમાં અમે ડિસ્કસ કર્યું હતું કે યુથની જે ડિસિઝન મેકિંગ છે, બધા પોલિટિકલ ડિસિઝન, ગમે તે ડિસિઝન, કાં યુથની જરૂર છે. અને એમાં આઈ વોઝ સિલેક્ટેડ, અને આખા ગુજરાતમાંથી આઈ વોઝ ધ ઓનલી વન. એન્ડ નોટ ટુ બી પ્રાઉડ, બટ મને એમ લાગે છે કે નોટ જસ્ટ મી, કેટલા પણ ગુજરાતમાં છે જે લોકો કરી શકે છે. અને આઈ રિક્વેસ્ટ એવરીવન, યુ ઓલ્સો ગો આઉટ, ટ્રાય, સર્ચ કરો, અને તમે પણ કોન્ફરન્સીસમાં જાઓ, બિકોઝ યુથ પાવર જે છે ઇટ્સ રિયલી રિયલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઇટ કેન ચેન્જ ધ વર્લ્ડ એની ડે. યુગ, આ સિવાય તમને બીજા કયા એવા શોખ છે કે તમે આમ તમારા ફ્રી ટાઈમમાં તમે સ્પેન્ડ કરતા હો છો તમારો ટાઈમ? I believe કે તમારે હંમેશા કંઈક પોતાના હોબીઝ તો હોવા જ જોઈએ, because it makes you feel complete. તો ફર્સ્ટ આઈ એમ અ ભરતનાટ્યમ ડાન્સર, અને આઈ વોઝ ધ ઓનલી બોય ઇન ધ ક્લાસ, એટલે થોડુંક ડિફરન્ટ હતું, બટ આઈ વોઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ સ્ટાર્ટિંગ, તો મારે કંઈક અલગ જ કરવું હતું. પછી આર્ટ, અને આર્ટથી તો મેં મારું પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે, કલર્સ ઓફ પીસ. અને પછી મને લખવું, પોએટ્રી લખવી ગમે બહુ, એટલે મેં હમણાં બુક લખી છે મારી, અને ઇટ્સ ગોના બી પબ્લિશ્ડ સૂન. મતલબ કે આ મલ્ટી ટેલેન્ટેડ, ફૂલ પેકેજ છે એ. પાછું આમ કહેવાય ને, છોટા પેકેજ બડા ધમાકા, એના વાળું છે. જે બુક લખી છે એ બુકનું નામ શું છે, કે સો ધેટ અમારી જે રાજકોટની ઓડિયન્સ છે એ આવી સરસ મજાની બુક લઈ શકે? એનું નામ છે ધ ક્રેક ઇન ધ ગ્લાસ. સો અત્યારે ઇટ્સ ઇન પ્રોડક્શન, એટલે ઇટ્સ કમ્પ્લીટેડ, બટ ઇટ્સ ગોના બી આઉટ વેરી સૂન. વાહ, સો ધ ક્રેક ઇન ધ ગ્લાસ. તો આ ટોપિક રાખવાની પાછળ શું હેતુ હતું?
એટલે એક કોરિયન આર્ટ છે કે જેમાં બ્રોકન વસ્તુને એ લોકો ગોલ્ડ થી જોડે છે. તો આઈ વોન્ટેડ ટુ રાઇટ પોએટ્રી અબાઉટ ધીસ. ક્યારે કોઈ બ્રોકન માણસ હોય તો પહેલા તો ઓબ્વિયસલી હી ફીલ્સ કે હી ઇઝ નોટ ઓકે, સેડ એન્ડ સ્ટફ. પછી હાઉ ટુ ટ્રાન્સફોર્મ યોર સેડનેસ ઇન્ટુ સમથિંગ કમ્પ્લીટલી ન્યુ. એટલે આઈ વોન્ટેડ ટુ રાઇટ અબાઉટ દેટ. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ હતો કે મેં કોકને જ્યારે નાનો હતો ને ત્યારથી મને લોકોનું બહુ પેઇન થતું. somebody is in pain તો મને ડબલ પેઇન થશે. તો આઈ વોઝ લાઈક કે ના કંઈક આઈ હેવ ટુ ડુ સમથિંગ. તો ત્યારથી જ મારી પોએટ્રી ઇન્સ્પિરેશન, મારું વર્કનું ઇન્સ્પિરેશન બધું એમાંથી જ આવ્યું છે કે આઈ વોન્ટ ટુ વર્ક ફોર પીપલ, લોકો માટે કામ કરું છું. ધ હીલિંગ પાવર, રાઈટ? યા. યુગ, આમ તો અમે બધા જાણીએ જ છીએ કે તમારું આખું ફેમિલી એજ્યુકેશન ફિલ્ડમાં છે અને બહુ સરસ કામ કરે છે. જેમ કે તમારા ડેડી ડોક્ટર નરેન્દ્રભાઈ સિરોંજીયા કે જેને આવી સરસ રાજકોટના કોલેજ આપી છે, અર્પિત કોલેજ, રાઈટ? તો તમારું આગળ એવી રીતે શું વિચાર છે, મતલબ કે એજ્યુકેશન ફિલ્ડમાં તમે આગળ શું જોવો છો? એટલે બેઝિકલી એજ્યુકેશન ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. તો એવરીબડી હેઝ અ રાઇટ ટુ એજ્યુકેશન. તો મેં એક સ્કૂલ જોઈ હતી મોટા ભેલામાં, એક હાઈ સ્કૂલ છે. એ વિલેજમાં છે અને અત્યારે બંધ એટલે થઈ ગઈ હતી કારણ કે એટલું એમાં ડિસ્ટ્રક્શન ને બધું હતું કે ઇટ્સ નોટ સેફ ફોર સ્ટુડન્ટ્સ. તો હવે ઇમેજિન બીકોઝ ઓફ અ સ્ટ્રક્ચર યુ કાન્ટ સ્ટડી. તમે એના માટે નથી ભણી શકતા. તો દેટ વોઝ વેરી ટફ ફોર મી ટુ ડાયજેસ્ટ. તો અત્યારે અમે એનું રીડેવલપમેન્ટ કરીએ છીએ, રીસ્ટાર્ટ કરીએ છીએ. બંધ થઈ ગઈ હતી તો હવે અમે ટ્રાય કરીએ છીએ પાછી સ્ટાર્ટ થાય અહીંયાના છોકરાઓ માટે. તો અત્યારે અમારો ટાર્ગેટ છે 12 lakhs. અમે બાય ડિસેમ્બર વી વોન્ટ ટુ કલેક્ટ ઇટ. એક મિલાપ કરીને એપ છે, આપ તમે બધા પણ જોઈ શકશો. અને વી આર રેઝિંગ ધેટ ફોર રીડેવલપમેન્ટ કે બધું પાછું સ્ટાર્ટ થાય ને ત્યાંના છોકરાઓ ભણી શકે હાઈ સ્કૂલ. કારણ કે ઇમેજિન તમે 10મા સુધી ભણી પછી મૂકી દો તો ઇટ ડઝન્ટ વર્ક. વી વોન્ટ સ્ટુડન્ટ ટુ સ્ટડી, લાઈક આગળ વધે. ધેટ્સ વોટ માય ડ્રીમ ઇઝ. તો એમનું નામ મોટા ભેરા હાઈસ્કૂલ છે અને એના માટે આપણે 12 lakhs રૂપીસ રેઝ કરવાનો છે. તો અમે એનું ફંડરેઝર ટાઇટલ છે ઓપન ડોર્સ ઓપન ડ્રીમ્સ ટુ રિવાઇવ આર સ્કૂલ. અને તમે મિલાપ એપ ઉપર જોઈ શકશો. તમારે રિક્વેસ્ટ કરું છું તમે બધાને કે ઇફ યુ કેન ડોનેટ, તમે કરી શકો છો ડોનેટ તો પ્લીઝ કરજો. કારણ કે ઇમેજિન કોઈ બાળકનું એજ્યુકેશન તમે બચાવો છો અને એ બહુ જ મોટી વાત છે. અને આપણે હંમેશા કોકનું જીવન તો ચેન્જ કરવું જ જોઈએ. સો આઈ રિયલી બિલીવ ઇન ધીસ. મને આમાં ફૂલ વિશ્વાસ છે. તો આપણે આ ટ્રાય કરીએ. અને આપણે આ સ્કૂલ માટે 12 lakhs રૂપીસ રેઝ કરવાના છે આ ડિસેમ્બરના એન્ડ પહેલા. અને બીકોઝ કે જેટલું જલ્દી થઈ સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય, બધી ફેસિલિટી આવી જાય કે જે નેક્સ્ટ એકેડમિક યર છે 2026નું, તો તેમાં બધા સ્ટુડન્ટ્સ આવી જાય અને એ લોકોને સ્ટાર્ટ થઈ જાય સ્કૂલ. સો દેટ્સ અમારો હોપ છે. સર, જો તમે ડોનેટ કરવા માંગતા હોય તો તમે આ મિલાપની એપ્લિકેશન પર જઈ શકો છો અને ત્યાં ડોનેશન આપી શકો છો અને કન્ટ્રીબ્યુશન આપી શકો છો. જે કલર્સ ઓફ પીસ, રાઈટ? તો એ શું એક્ટિવિટીઝ કરે છે, મતલબ કે એમાં તમે કેવી રીતે ચલાવો છો એ કેમ્પેનને? તો કલર્સ ઓફ પીસનું બેઝિક ફાઉન્ડેશન એ છે કે અમે આર્ટિસ્ટિક એક્ટિવિટી ગમે તે તમે જે ઘરે કરી શકો કે ઇઝીલી કરી શકો, તમે એને તમારો મેન્ટલ હેલ્થ ઇસ્યુ સોલ્વ કેવી રીતના કરી શકો. અને એ પણ ક્વાઇટલી કે માની લો ઘણીવાર તમે વાત પણ ના કરી શકો મેન્ટલ હેલ્થની કારણ કે એમાં ટેબુ હોય ને ઘણા એમ સમજે કે ન કરાય. બટ આઈ ફીલ કે ઇફ યુ ફીલ કે તમારે જરૂર છે તો તમે તમારી પોતાને જ સાથ હેલ્પ કેવી રીતના કરી શકો છો થ્રુ મેન્ટલ હેલ્થ ટ્રેનિંગ્સ, થ્રુ આર્ટ. કારણ કે આર્ટ એક મોટી વસ્તુ છે કે છે તમે ખાલી જોય માટે નથી, ફન માટે નથી, પણ તમારું મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ પણ સોલ્વ કરી શકે છે. પ્લીઝ, મેન્ટલ હેલ્થ એકચ્યુઅલી મેન્ટલ હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે મેં આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ને બધું કર્યું ત્યારે અમારું મેન્ટલ હેલ્થ ટેસ્ટ પણ લેવાની હતી કે તમે ફાઇન છો કે નહીં. કારણ કે મેન્ટલ હેલ્થ છે ને જ્યારે તમારી સરસ હોય કે જ્યારે તમે સેફ ફીલ કરતા હો ને તો તમે કોઈક બીજાનું ચેન્જ લાવી શકો. કે જ્યારે તમારે પોતે એમ સ્ટેબલ છો તો ત્યારે તમારે બીજાની લાઈફ તમે ચેન્જીસ કરી શકો કે વર્લ્ડમાં ચેન્જ લાવી શકો. એટલે મેન્ટલ હેલ્થ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પાછું એજ્યુકેશનમાં પણ ઇફ યોર મેન્ટલ હેલ્થ ઇઝ ગુડ then your studies are good and not just studies કે તમે કંઈક વધારે કરી શકો. and also you can reach to your world. Yes, you can reach to the world. Yes. યોગ, થેન્ક યુ સો મચ. તમે આટલું સરસ ટેલેન્ટ અમારે રાજકોટની ઓડિયન્સને આપેલું અને હું આશા રાખું છું કે તમે અમને મળતા રહો અને અમારી રાજકોટની ઓડિયન્સને કંઈક ને કંઈક અલગ આપતા રહો. થેન્ક યુ સો મચ. Thank you very much.